પંચાયતની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે। સમાચાર છે ગોંડલ નગરપાલિકામાં ભગવો લહેરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજકોટની ગોંડલ નગરપાલિકામાં પણ ભગવો લહેરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। વાત કરીએ ગોંડલ નગરપાલિકાની તો ગોંડલ નગરપાલિકામાં પણ ભગવો લહેરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજકોટની ગોંડલ નગરપાલિકાની પણ પેટા ચૂંટણી યોજાઈ હતી। 2 દિવસ પહેલા આ પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે। આ પરિણામ પર સૌ કોઈની નજર હતી। ભાજપ અને કોંગ્રેસ બંને પોતાની જીતના દાવા કરી રહ્યા હતા। અનિરુદ્ધ ડકમ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, આપણે તેમની સાથે ચર્ચા કરીશું। અનિરુદ્ધ, કહી શકાય રાજકોટની ગોંડલ નગરપાલિકા પર ભગવો લહેરાયો હોવાના સમાચાર છે। કુલ કેટલી બેઠકો માટે પેટા ચૂંટણી હતી અને કેટલી બેઠકમાં ભાજપની જીત થઈ છે? આજે ગોંડલ તાલુકાની 22 બેઠકો પર યોજાયેલી ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી। અત્યાર સુધી આવેલા પરિણામો પર એક નજર કરીએ તો 6 બેઠકો પરિણામ આવી ગયા છે, જેમાંથી 13 બેઠકો ઉપર ભાજપને મળી છે, જ્યારે 3 બેઠક કોંગ્રેસના વિજય થયો છે। આમ ગોંડલ તાલુકા પંચાયતમાં ભાજપને ફરાઈ ગઈ છે, જેમાં મોટી કિલોરી ભાજપના ઉમેદવાર જીતી ગયા છે। કોલીથરમાં કેસવાડા, કમઠિયારા, ગુંદાળા, ગોમટા, દેવચંડી જેવા આંબરડી, દાળિયા, દડવા, મોવિયા તમામ બેઠકો ઉપર મોટાભાગના ઉપર ભાજપના ઉમેદવારો જીતી ગયા છે, જેને લઈને અત્યાર સુધી જે તાલુકા પંચાયત સુધી કોંગ્રેસ ચલાવતું શાસન કરતું હતું, પણ આ વખતે ભાજપે તે આંચકી લીધી છે અને કેસરીઓ લહેરાઈ ગયો છે। બિલકુલ અનિરુદ્ધ, કહી શકાય કે જે રીતે મોટા ભાગની સીટ ભાજપે હાંસલ કરી છે, ભાજપે બહુમતી મેળવી છે, ભગવો લહેરાવ્યો છે, ક્યાંક ને ક્યાંક ભાજપની આ જીત પાછળ નોટબંધી, મોદી સરકારનો નિર્ણય કારગત નીવડ્યો હોય તેવું લાગે છે? આજે ખાસ કરીને જે પાટીદાર આંદોલન છે, ગોંડલ તાલુકાની જો વાત કરવામાં આવતું છે, સૌથી વધારે પાટીદારોની સંખ્યા વધારે છે અને સૌથી વધારે જો આંદોલન ચાલી રહ્યું હતું તો તે આંદોલન ગોંડલથી આખું ચળવળ ઉભું થયું હતું સૌરાષ્ટ્રમાંથી। પણ આપણે જોવા જઈએ તો અત્યારે આખું જેટલા પણ લોકો છે બધા ભાજપને મત આપી દીધા છે, ભાજપને ખોબલે મત આપ્યા છે। એનો મતલબ એવો છે કે મોદી સરકારનો જે નિર્ણય છે નોટબંધીનો એ લોકોએ સ્વીકારી લીધો છે, તેને કારણે જ આ ભાજપને આટલી બધી સીટો મળી રહી છે અને એનો આખો પ્રવાહ અત્યારે ભાજપ તરફી હોઈ રહ્યો છે। બિલકુલ અનિરુદ્ધ, કોંગ્રેસની હાર થઈ છે, ભાજપનો ભગવો લહેરાયો છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની રણનીતિ કારગત નથી નીવડી કે પછી હાર પાછળના કારણો કયા હોઈ શકે? હાર પાછળના 2-3 કારણો હોઈ શકે। એક કારણ તો જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી તે પસંદગીમાં પણ ભાઈઓ, ભત્રીજાઓ અને ભાણિયાને ઉમેદવાર તરીકે ઉભા રાખવાની જે યોજના હતી તેનું પણ અને એક જૂથવાદ, આ 2 કારણને લઈને ગોંડલ તાલુકાની અંદર કોંગ્રેસ પાસેથી સત્તા અટકાવવાનું મનાઈ રહ્યું છે। બિલકુલ અનિરુદ્ધ, કહી શકાય કે ગોંડલ તાલુકા પંચાયતમાં પણ ભાજપે બહુમતી મેળવી છે, ભગવો લહેરાઈ ગયો છે। ભાજપના કાર્યકર્તામાં કેવો જશ્નનો માહોલ છે? ગોંડલ શહેરની અંદર અત્યારે ગોંડલ મધ્યસ્થાની જયરાજસિંહ જાડેજાના ધારાસભ્ય છે, તે ઉપરાંત અન્ય કાર્યકર્તાઓ પણ ત્યાં આવી ગયા છે અને ફટાકડા અને બેન્ડ બાજાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને અબીલ ગુલાલની છોડો ઉડી ગઈ છે। ગોંડલની અંદર એક ભાજપની એક ખુશીની લહેર ફેરાઈ ગઈ છે અને ઉજવણીનો જશ્ન શરૂ કરી દેવામાં આવ્યો છે। બિલકુલ અનિરુદ્ધ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। જે રીતે કહી શકાય રાજકોટની ગોંડલ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે, ભાજપે બહુમતી મેળવી છે, 13 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે માત્ર 3 બેઠકો કોંગ્રેસને મળી છે। ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારનો, મોદી સરકારનો નોટબંધીનો નિર્ણય પણ લોકોને અસર કરી ગયો છે, કારગત નીવડ્યો છે આ નિર્ણય। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની રણનીતિ પણ નબળી પડી રહી છે અને જેના કારણે લોકોએ ભાજપને ખોબલે મત આપ્યા છે। ભાજપે બહુમતી હાંસલ કરી છે, લગભગ મોટા ભાગની બેઠકો ભાજપના ફાળે ગઈ છે, માત્ર 3 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે। કોંગ્રેસે 3 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે 13 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવી દીધો છે।